Hello students, welcome again to the new topic of Provisions of Company Law 2013. This is the video of Provisions of Company Law 2013 Part 8. Let's start. હવે આપણે આ વિડીયોમાં એડવાન્ટેજ ઓફ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. એના પહેલાના વિડીયોમાં આપણે એના 4 ટોપિક્સ ઉપર ડિસ્કશન કર્યું હતું. હવે બીજા જે 6 ટોપિક્સ બાકી 6 પોઈન્ટ્સ બાકી છે એડવાન્ટેજ ઓફ લિસ્ટિંગ ધ સિક્યોરિટીઝના આ વિડીયોમાં આપણે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો ફિફ્થ વન ઇઝ ઇન્વેસ્ટર કોન્ફિડન્સ. Transactions of listed securities are conducted in an open and transparent manner and are subject to well-defined code of conduct. જે ટ્રાન્ઝેક્શન છે ઓફ લિસ્ટેડ સિક્યોરિટીઝના લિસ્ટેડ સિક્યોરિટી જે છે સ્ટોક એક્સચેન્જમાં એના જે પણ ટ્રાન્ઝેક્શન્સ છે આર કન્ડક્ટેડ ઇન એન ઓપન એન્ડ ટ્રાન્સપેરન્ટ મેનર. જે પણ એના ટ્રાન્ઝેક્શન થાય છે એ ઓપનલી થાય છે અને ટ્રાન્સપેરન્ટમાં થાય છે કે બધા એને જોઈ શકે છે. એન્ડ આર સબ્જેક્ટ ટુ વેલ ડિફાઇન્ડ કોડ ઓફ કન્ડક્ટ અને જે પણ એના સબ્જેક્ટ છે એ વેલ ડિફાઇન્ડ કોડમાં હોય છે અને એવી રીતે એ કન્ડક્ટ કરેલું હોય છે, બનાવેલું હોય છે. The companies have to comply strictly with the listing requirements. જે પણ કંપની છે એ have to comply જે સબમિટ કરવાનું હોય છે કંપનીને સ્ટ્રિક્ટલી વિથ ધ લિસ્ટિંગ રિક્વાયરમેન્ટ. જે પણ લિસ્ટિંગની રિક્વાયરમેન્ટ છે એને સ્ટ્રિક્ટલી સબમિટ કરવાનું હોય છે. Therefore, investors are assured of fair dealings. તો એનાથી શું થાય છે કે જે પણ ઇન્વેસ્ટર છે એ ફેર ડીલિંગ કરે છે. મીન્સ એમાં કંઈક ગોટાળો ન થાય એવી રીતે હોય છે. ફેર ડીલિંગ થાય છે, ફેસ ટુ ફેસ વ્યવસ્થિત બધી ડીલિંગ થાય છે. Listed shares enjoy better liquidity, transferability and marketability. જે લિસ્ટેડ શેર્સ છે એ શું એન્જોય કરે છે? એમને સારું પ્રોફિટ મળે ને સારું લિક્વિડિટી મળે, ટ્રાન્સફેરેબિલિટી મળે, માર્કેટેબિલિટી મળે, એ બધું એન્જોય કરે છે. મીન્સ લિસ્ટેડ શેર છે યા એના થ્રુ જે પણ એનાથી એના પાર્ટિસિપન્ટ છે એ બધા. Similarly, the stock exchange compels the issuers to comply with high standards. જે સ્ટોક એક્સચેન્જ છે એ શું કરે છે? Compels the issuers to comply with high standards. કે એ શું કરે છે કે જે પણ હાઈ સ્ટેન્ડર્ડ છે એને સબમિટ કરે છે, એને બનાવે છે. These all aspects can enhance the investor confidence. આ બધા જે પણ પોઈન્ટ્સ છે એનાથી શું થાય છે? ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ વધે છે. Investor confidence can positively affect the price of shares. હવે જે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ છે એનો જે પણ પોઝિટિવ કોન્ફિડન્સ છે એનાથી પ્રાઇસ વધે છે શેર્સના, એના વધે છે મીન્સ એને એફેક્ટ કરે છે. This is the reason why the listed security are preferred by the investor. એ જ રીઝન છે કે જે પણ લિસ્ટેડ સિક્યોરિટી છે ઇન્વેસ્ટર થ્રુ પ્રિફર કરવામાં આવે છે. Investor confidence become the base for listed companies to easily raise further capital for expansion and diversification of business. Investor confidence become the base for listed companies. હવે જે પણ લિસ્ટેડ કંપનીઝ છે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ એનું બેઝ બને છે અને એ પોતાને જે પણ કેપિટલ છે એને ઇઝીલી રેઝ કરી શકે છે ફોર એક્સપેન્સ કરવા માટે અને પોતાના મેનેજમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા માટે થઈને બિઝનેસમાં. હવે 6.1 પોઈન્ટ બેટર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. The transactions of listed securities are published widely in leading newspaper and journals in terms of working result, dividends and expansion and diversification plans. જે પણ ટ્રાન્ઝેક્શન છે listed securities ના એ publicly are published widely in
લીડિંગ ન્યૂઝપેપર, જે પણ લીડિંગ ન્યૂઝપેપર છે એમાં પબ્લિશ કરવામાં આવે છે. Listed securities are published widely in leading newspapers and journals in terms of working result, dividends and expansions and diversification plans. જે પણ ટ્રાન્ઝેક્શન છે લિસ્ટેડ સિક્યોરિટીઝના એ બધું પબ્લિશ કરવામાં આવે છે. શેમાં પબ્લિશ કરવામાં આવે છે? જે પણ લીડિંગ ન્યૂઝપેપર હોય, મીન્સ સૌથી વધારે જે ન્યૂઝપેપર બધા વાંચતા હોય છે અને જર્નલ્સ જે વાંચતા હોય છે એમાં બધું એનું રિઝલ્ટ શું છે, ડિવિડન્ડ શું છે, એમનું એક્સપેન્શન શું છે, એમના મેનેજમેન્ટનું પ્લાનિંગ શું છે, એ બધું પબ્લિશ કરવામાં આવે છે. Stock and their financial performance are widely discussed on business channels. જે પણ સ્ટોક્સ છે અને એની જે પણ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે એ બધું ડિસ્કસ કરવામાં આવે છે ક્યાં બિઝનેસ ચેનલ્સ ઉપર એન્ડ ઓન બીએસસી એન્ડ એનએસસી વેબ પોર્ટલ. જે બીએસસી અને એનએસસી વેબ પોર્ટલ છે એના ઉપર પણ ડિસ્કશન કરવામાં આવે છે. Live discussion and expert comment on the stock on the business channel continuously update the investor knowledge. જે પણ લાઈવ ડિસ્કશન ચાલતું હોય, એક્સપર્ટના જે પણ કમેન્ટ્સ હોય છે સ્ટોક્સમાં, તો જે બિઝનેસ ચેનલ્સમાં, તો એનાથી શું થાય છે, જે પણ ઇન્વેસ્ટર છે એ કોન્ટિન્યુઅસલી અપડેટ રહે છે અને એમનું નોલેજ એનાથી વધે છે. This information enable investor to take informed decision. હવે એનાથી શું થાય છે કે એમને કોન્ટિન્યુઅસલી અપડેટ હોય છે તો એમને ડિસિઝન લેવા, ઇન્વેસ્ટર્સને ડિસિઝન લેવાનું ઈઝી પડે છે. Listed security offers the investor the best investment options and opportunities. Listed securities શું કરે છે? ઓફર્સ કરે છે ઇન્વેસ્ટર્સને. શું ઓફર કરે છે કે એમને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન, ક્યાં એમનું પોતાના જે રૂપિયા છે યા કેશ છે ક્યાં ઇન્વેસ્ટ કરે એના માટે બેસ્ટ ઓપ્શન્સ આપે છે અને ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. They can buy or sell or buy securities at the most desirable price. જે પણ ઇન્વેસ્ટર્સ છે એ પોતાના થી જે પણ સિક્યોરિટીઝ છે એ ખરીદી શકે છે, વેચી શકે છે ડિઝાયરેબલ પ્રાઇસ ઉપર, કે એમને જે ધાર્યું હોય એટલા રૂપિયામાં એ લઈ શકે છે અને વેચી શકે છે. 7.1 Loans and credit benefits. A listed security commands a higher collateral value for purpose of bank credit. જે પણ listed securities છે તો એ higher security value for purpose of bank credit. તો બેંક ક્રેડિટમાં એની સિક્યોરિટીઝ બહુ વધારે હોય છે જે પણ લિસ્ટેડ સિક્યોરિટીઝ છે. લિસ્ટેડ સિક્યોરિટીઝ confer a collateral value of credit facilities. Bank and private financiers offer loan on listed securities. જે પણ બેંક છે યા પ્રાઇવેટ ફાઇનાન્શિયલ છે એ શું કરે છે? લોન ઓફર કરે છે કોને? લિસ્ટેડ સિક્યોરિટીઝને, મીન્સ જે પણ કંપની છે એને. Listed securities are regularly quoted on the stock market. Listed securities શું કરે છે? રેગ્યુલરલી એ રિપીટેશન આપે છે સ્ટોક માર્કેટમાં. So company can meet their working capital needs using listed securities. જે પણ કંપની છે એનાથી શું થાય છે કે પોતાના જે પણ વર્કિંગ કેપિટલ્સના જે પણ એમના નીડ છે કંપનીના એ એનાથી પૂરા કરે છે. બિઝનેસ હાઉસીસ આર therefore business houses શું કરે? appreciate of the usefulness of collateral value of listed securities. એ શું કરે છે? એપ્રિશિએટ કરે છે કોને? યુઝફુલનેસ ઓફ સિક્યોરિટી વેલ્યુ ઓફ લિસ્ટેડ સિક્યોરિટીઝને. એમની જે પણ સિક્યોરિટી છે એનો યુઝ કરે છે લિસ્ટેડ સિક્યોરિટીઝ જે છે બધી. 8.1 Preferential treatment to institutional and foreign institutional investors. Special treatments to institutional and foreign institutional investor. Listed company qualify for professionals treatment, means a special treatment જે છે for investment, એમને ઇન્વેસ્ટમેન્ટને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે. by institutional investor
એન્ડ ફોરેન કંપનીના જે પણ ઇન્વેસ્ટર્સ હોય એ બધાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે. અને એની માટે થઈને તમારે લિસ્ટેડ કંપનીમાં આવવું જોઈએ. લિસ્ટિંગ અટ્રેક્ટ institutional investor of the country as well as foreign institutional investor. જે લિસ્ટિંગ છે એ અટ્રેક્ટ કરે છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને, કન્ટ્રીના જે પણ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એમને અટ્રેક્ટ કરે છે. એવી રીતે તે ફોરેનના તે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને પણ અટ્રેક્ટ કરે છે. 9.1 Tools of prestige and publicity. Listing gives the prestige and importance of the companies. લિસ્ટિંગ શું કરે છે? કંપનીને એક રેન્ક આપે છે યા એક રેપ્યુટેશન આપે છે, એને એક ઇમ્પોર્ટન્સ આપે છે. A listed company receive more attention from investment advisory services than an unlisted one. એક જે લિસ્ટેડ કંપની છે એને વધારે અટેન્શન મળે છે ઇન્વેસ્ટમેન્ટમાં અને એને એક એડવાઇઝરી સર્વિસ મળે છે, એને બધી એડવાઇસીસ મળે છે જે અનલિસ્ટેડ કંપનીને નથી મળતી. Listing provide a company better visibility and improve its image and reputation. લિસ્ટિંગ શું કરે છે? લિસ્ટિંગ શું પ્રોવાઈડ કરે છે? કંપનીને એક બેટર વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે અને એની ઇમેજ અને રેપ્યુટેશન એમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે, એને વધારો કરે છે એમાં. Listing provide wide publicity to the company since its name is mentioned in stock market reports, analysis in newspaper, magazine and business channels and news channels. લિસ્ટિંગ શું પ્રોવાઈડ કરે છે? પબ્લિસિટી આપે છે કંપનીની. અને કેવી રીતે? કેમ કે એનું જે નામ છે એ સ્ટોક માર્કેટ રિપોર્ટ છે એમાં મેન્શન કરવામાં આવે છે, ન્યૂઝપેપરમાં જ્યાં એનાલિસિસ થાય છે એમાં એનું નામ આવે છે, મેગઝીન્સમાં એનું નામ હોય છે, બિઝનેસ ચેનલ્સ છે, ન્યૂઝ ચેનલ્સ છે, એ બધામાં એનું નામ આવે છે. એનાથી એને પબ્લિસિટી મળે છે. ઇટ ફર્ધર એન્હાન્સ ધ રેપ્યુટેશન ઓફ ધ કંપની. એનાથી ફરીથી જે પણ કંપની છે એનું રેપ્યુટેશન વધતું જાય છે. Good companies can seek appreciation when price of their securities move upward on the stock market. ગુડ કંપનીઝ જે છે એ એપ્રિશિએશન આપે છે when price of their securities, જ્યારે એમને જે સિક્યોરિટી છે એના પ્રાઇસ સ્ટોક માર્કેટમાં વધે છે. High price of securities on the stock market is a matter of credit and appreciation for the companies. હવે હાઈ પ્રાઇસ હોય સિક્યોરિટીઝ ના સ્ટોક માર્કેટમાં તો ઇઝ એ મેટર, એક મેટર છે શેની માટે? ક્રેડિટ એન્ડ એપ્રિશિએશન ઓફ કંપનીઝ. કંપનીને ક્રેડિટ દેવા માટે અને એપ્રિશિએશન દેવા માટે થઈને. ગુડ કંપનીઝ with listed securities can deserve a permanent place in the mind and heart of investor and the general public. હવે એક સારી કંપની છે જે સિક્યોરિટીઝમાં જેનું નામ લિસ્ટ કરેલું છે તો એ શું કરે છે કે જે પણ ઇન્વેસ્ટર્સ છે અને જનરલ પબ્લિક છે એના માઇન્ડમાં, એના હાર્ટમાં એની એક પરમાનન્ટ જગ્યા બની જાય છે, એ રિઝર્વ કરી લે છે. લિસ્ટિંગ gives the company national and international identity. જે લિસ્ટિંગ છે એ કંપનીને એક નેશનલ અને ઇન્ટરનેશનલ આઇડેન્ટિટી આપે છે. 10. Other benefits. Listing also offers other benefits to the companies and investors. They have been listed below. બીજા અલગ other benefits પણ investors ને આપે છે, companies અને investors ને આપે છે. કેવી રીતે? First one, tax benefit to listed companies. જે પણ listed companies હોય એમાં tax benefits મળે છે. Second, effective merger and acquisitions decision. જે પણ માર્જર છે ઇફેક્ટિવ અને એમાં જે પણ પરચેસ ડિસિઝન છે ઇફેક્ટિવ માર્જર્સ મળે છે અને એમને પરચેસ ડિસિઝન કરી શકે છે. થર્ડ વન, એડિશનલ obligation for listed companies to company specific norms in the interest of investor and other stockholders. જે પણ એડિશનલ ડ્યુટી છે
ફોર લિસ્ટેડ કંપની, જે લિસ્ટેડ કંપનીમાં એડિશનલ ડ્યુટીઝ હોય છે ટુ કંપની સ્પેસિફિક સ્ટેન્ડર્ડ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટર્સ. એનાથી શું થાય છે, જે ઇન્વેસ્ટર છે એનું ઇન્ટરેસ્ટ એમાં રહે છે અને અધર સ્ટોક હોલ્ડર્સનો પણ એમાં ઇન્ટરેસ્ટ રહે છે. તો આ ટોટલ 10 તમારે શેના હતા, એડવાન્ટેજ હતા. શેના એડવાન્ટેજ હતા? લિસ્ટિંગ ધ સિક્યોરિટીઝ. લિસ્ટિંગ પ્રોસીજર. હવે તમારે ગમે તે કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાનું હોય તો એની પ્રોસીજર શું છે? The SEBI and stock exchange are the authority to deal with listing formalities. જે SEBI છે અને સ્ટોક એક્સચેન્જ છે એની પાસે ઓથોરિટી છે આ લિસ્ટિંગ કરવા માટેની, ડીલ કરવા માટે થઈને. The stock exchange is the direct authority to allow company to list their security for open trading. સ્ટોક એક્સચેન્જ ઇઝ ધ ડાયરેક્ટ ઓથોરિટી. સ્ટોક એક્સચેન્જ પાસે ડાયરેક્ટ ઓથોરિટી હોય છે કે ગમે તે કંપનીને એલાઉ કરી શકે છે એમના પોતાને સિક્યોરિટીઝને લિસ્ટ કરીને ટ્રેન્ડ કરવા માટે, ઓપનલી ટ્રેન્ડિંગ માટે થઈને સ્ટોક માર્કેટમાં. The following are the steps to be followed in the listing of a company's security in the stock exchange. આ જે સ્ટેપ્સ છે એ શેની માટે છે કે તમે પોતાના જે પણ તમારી કંપની છે એના સિક્યોરિટીઝને તમારે લિસ્ટ કરાવવાનું છે શેમાં? સ્ટોક એક્સચેન્જમાં. તો સૌથી પહેલો છે ડિસાઇડ ઓન લિસ્ટિંગ. તમારે લિસ્ટિંગ ડિસાઇડ કરવાનું. સેકન્ડ, કોન્ટેક્ટ ઓથોરિટી ઓફ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જની જે ઓથોરિટી છે એને પાસે કોન્ટેક્ટ કરવાનું. થર્ડ, ડિસ્કસ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર લિસ્ટિંગ વિથ ઓથોરિટીઝ. ઓથોરિટી સાથે તમારે ડિસ્કશન કરવાનું કે એની માટે થઈને ક્રાઇટેરિયા શું છે તમારે જે પણ લિસ્ટ કરવાનું હોય. પછી ફોર્થ વન, સબમિટ proposed document to stock exchange for verification, receive consent. તમારે જે પણ ઓથોરિટી જે છે એમને ડોક્યુમેન્ટ્સ કીધા હોય તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના સ્ટોક એક્સચેન્જમાં. શેની માટે થઈને? વેરિફિકેશન માટે થઈને. રિસીવ હોય એગ્રીમેન્ટ, અને એની પાસેથી એગ્રીમેન્ટ એક રિસીવ કરવાનું. પ્રિપેર ફાઇનલ ડોક્યુમેન્ટ્સ. એના પછી શું કરવાનું? એક ફાઇનલ ડોક્યુમેન્ટ તમારે બનાવવાનું. 6 સબમિટ લિસ્ટિંગ એપ્લિકેશન વિથ સર્ટિફાઈડ કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ્સ. તમારી જે લિસ્ટિંગ એપ્લિકેશન છે એને તમારે સબમિટ કરવાનું. અને શેની સાથે સબમિટ કરવાનું? જે પણ તમારા ડોક્યુમેન્ટ છે સર્ટિફાઈડ કરેલા એની કોપી તમારે એની સાથે એડ કરવાની. 7, ઇશ્યુ એન્ડ એલોકેટ શેર્સ. તમારે જે પણ શેર્સ છે એને ઇશ્યુ કરવાનું અને એલોકેટ કરવાનું. 8, કમ્પ્લીટ લિસ્ટિંગ ફોર્મેલિટીઝ. લાસ્ટમાં જે પણ લિસ્ટિંગની ફોર્મેલિટીઝ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. Once the listing formalities are completed, એક વખત જ્યારે લિસ્ટિંગની ફોર્મેલિટીઝ જે પણ છે, જે પણ પ્રોસીજર છે કમ્પ્લીટ થઈ જાય છે, શેર્સ આર લિસ્ટેડ ઓન એ સ્ટોક એક્સચેન્જ. તમારા જે પણ શેર્સ છે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટમાં આવી જાય છે. ઇન્વેસ્ટર એન્ડ સ્પેક્યુલેટર્સ નાઉ કેન બાય ઓર સેલ શેર્સ. જે પણ ઇન્વેસ્ટર્સ છે અને સ્પેક્યુલેટર્સ મીન્સ જે ઇન્વેસ્ટર પોતાના પ્રોફિટ માટે થઈને તમારે શેર્સ ખરીદે છે એ બધા હવે તમારા શેર્સને ખરીદી શકે છે અને વેચી શકે છે. લાસ્ટ વન ટોપિક તમારે યુનિટ 4 નું, લિસ્ટિંગ રિક્વાયરમેન્ટ્સ, રૂલ્સ ઓર કન્ડિશન્સ. હવે લિસ્ટિંગમાં રિક્વાયરમેન્ટ શું છે, એના રૂલ્સ અને કન્ડિશન્સ કઈ કઈ છે. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ ઇઝ એ લેન્ધી પ્રોસેસ. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ જે છે એક લેન્ધી પ્રોસેસ છે. લિસ્ટિંગ પ્રોસેસ સ્ટાર્ટ બિફોર ધ કંપની ઇઝ ઇન્કોર્પોરેટેડ. હવે લિસ્ટિંગ પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બિફોર ધ કંપની ઇઝ ઇન્કોર્પોરેટેડ. જ્યારે કંપની ઇન્કોર્પોરેટેડ હતી એના પહેલાથી. If promoters are planning to incorporate a public company, જે એક પ્રમોટર છે પ્લાન કરે છે પબ્લિક કંપનીને ઇન્કોર્પોરેટ કરવા માટે, they should take necessary step along with the company formation process. તો they should take necessary step. તો એમને એક સ્ટેપ લેવું જોઈએ
શેની માટે થઈને? કંપની ફોર્મેશનની પ્રોસેસ માટે થઈને. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ ઓન રિકોગ્નાઇઝ્ડ સ્ટોક એક્સચેન્જ requires the companies to fulfill following condition. હવે તમારે પોતાની કંપનીને એના જે સિક્યોરિટીઝ છે તમારે આમાં લિસ્ટ કરાવવાની છે સ્ટોક એક્સચેન્જમાં, તો કંપનીઝને આ જે ફોલોઈંગ 10 કન્ડિશન્સ છે એ ફૂલફિલ કરવી પડે છે. કમ્પલસરી એમને કરવાનું તે આટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના, એટલા કન્ડિશન્સ એમને માનવાના. તો સૌથી પહેલો છે રેઝિંગ ઓફ કેપિટલ બાય પબ્લિક ઓફર. જે પણ એમના કેપિટલ્સ છે એમને રેઝ કરવાનું પબ્લિક ઓફર તરીકે. સેકન્ડ વન, ઇન્ક્લુઝન ઓફ necessary provisions of listing in the memorandum and the articles. જે પણ પ્રોવિઝન્સ નેસેસરી પ્રોવિઝન્સ છે જે ઓફ લિસ્ટિંગ જે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં લખેલા છે એને તમારે ઇન્ક્લુઝ કરવાનું, એને ફોલો કરવાનું. થર્ડ વન, compliance of mandatory provisions regarding listing in the prospectus. એનું મિનિંગ છે પ્રોસ્પેક્ટસમાં જે પણ લિસ્ટ કરેલા છે બરાબર, જે પણ તમારા પ્રોવિઝન્સ છે, મોડિટરી પ્રોવિઝન્સ મીન્સ કમ્પલસરી પ્રોવિઝન્સ છે, એના જે પણ સ્ટેન્ડર્ડ છે એ તમારે ફોલો કરવાના. ફોર્થ વન, એલોકેશન્સ ઓફ શેર. જ્યારે તમે શેર્સનો એલોકેશન કરો છો મસ્ટ બી એઝ પર ધ પ્રેઝન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ એસસીબીઆઈ. પ્રેઝન્ટમાં જે એસસીબીઆઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે તમારે શેર્સના એલોકેશન કરવાના. ફિફ્થ, fulfillment of minimum paid up capital criteria as specified by the stock exchange. સ્ટોક એક્સચેન્જના જે પણ મિનિમમ ક્રાઇટેરિયા છે એને તમારે ફૂલફિલ કરવાનું. 6, application for listing along with certified copy of document as may be prescribed. જ્યારે તમે એપ્લિકેશન મોકલો લિસ્ટિંગ માટે થઈને તો એની પાસે સ્ટોક એક્સચેન્જની જે પણ સર્ટિફાઈડ કોપીઝ હોય ડોક્યુમેન્ટ્સની એને એની સાથે તમારે મોકલવાનું. 7 ફર્નિશિંગ નેસેસરી ડિટેલ્સ એઝ ડિમાન્ડેડ બાય ધ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ જે પણ બીજી ડિટેલ્સ તમારી પાસે માંગી હોય તમારે આપવાની. 8 પેમેન્ટ ઓફ requisite fees in accordance with the size of equity capitals. પેમેન્ટ જે છે એને નેસેસરી ફીસ પેમેન્ટ ઓફ જે પણ એની ફીસ હોય છે ઇન એકોર્ડન્સ વિથ ધ સાઇઝ ઓફ ઇક્વિટી કેપિટલ. જે પણ કેપિટલ ને સાઇઝ છે એ પ્રમાણે તમારે એની ફીસ દેવાની, પેમેન્ટ કરવાનું. 9, consent of stock exchange in case when shares to be listed in more than one exchange. એગ્રીમેન્ટ સ્ટોક એક્સચેન્જ સાથે તમારે એગ્રીમેન્ટ કરવાનું કે શેની માટે થઈને જ્યારે તમે એકથી વધારે સ્ટોક એક્સચેન્જમાં પોતાના શેર્સને લિસ્ટ કરો છો. 10, એન એગ્રીમેન્ટ વિથ ધ સ્ટોક એક્સચેન્જ. છેલ્લે તમારે શું કરવાનું હોય છે કે સ્ટોક એક્સચેન્જ સાથે તમારે એક એગ્રીમેન્ટ બનાવવાનું હોય છે. તો આ 10 કન્ડિશન્સ છે શેની માટે તમારે કરવાની હોય છે જ્યારે તમારે સિક્યોરિટીઝને તમે લિસ્ટ કરો છો સ્ટોક એક્સચેન્જમાં, ત્યારે તમારે આ 10 કન્ડિશન્સ 10 રૂલ્સ જે છે એ તમારે કમ્પલસરી ફોલો કરવાના હોય છે. તો આ તમારો યુનિટ 4 નું લાસ્ટ વિડીયો લેક્ચર હતું. યુનિટ 4 મીન્સ પ્રોવિઝન્સ ઓફ કંપની લો 2013. આ યુનિટ 4 નો તમારો લાસ્ટ વિડીયો પાર્ટ નંબર 8 હતું. તો અહીંયા તમારો યુનિટ 4 કમ્પ્લીટ થાય છે અને તમારો સિલેબસ પણ કમ્પ્લીટ થાય છે. બધા ટોપિક્સ તમારા યુનિટ 1 થી યુનિટ 4 સુધીના આમાં આવી ગયા છે. બધા ટોપિક્સ આપણે કવર કરી લીધા છે. ઓકે, હવે તમારો આ વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.